ધોરણ 10 એકમ કસોટી 3 સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન. એમાં મિત્રો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ બહુ વિકલ્પ પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે, ગુજરાત ખાતે ખાલી જગ્યા સૂર્ય મંદિર આવેલું છે. તો મિત્રો મોઢેરા જવાબ છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, ગીર, દજીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો મિત્રો આ વિધાન કેવું છે? સાચું છે. વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું હતું. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય પ્રથમ ક્રમે છે. અને જવાબ છે મિત્રો ગુજરાત. ચોથું છે, ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981માં પસાર કર્યો હતો. આગળ જોઈએ આપણે પાંચમું, ઈસવીસન 1995માં વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO શરૂ કરવામાં આવી હતી. હવે આપણે વિભાગ બીમાં જોઈશું મિત્રો, બે ગુણના પ્રશ્નો. તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલું છે, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. માટી એટલે મિત્રો જમીન. તો અહીંયા જોઈએ આપણે, પ્રાચીન યુગમાં જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માનવ તમામ પાત્રો એટલે કે સાધનો, તમામ વાપરવાના, પાણી ભરવાના હોય, ખાવાનું બનાવવાનું વગેરે સાધન માટીમાંથી જ બનાવતો હતો. પુરાતત્વ શાખાઓ દ્વારા કરવામાં આવેલ ખોદકામમાં પણ માટીના વાસણો એટલે કે જૂના જે આપણે ખોદકામ કરીએ છીએ એમાં જૂના જમાનાના વાસણો, રમકડાં, ચૂલા, અનાજ સંગ્રહના પાત્રો વગેરે મળેલ છે. તેમજ ઘરોની દિવાલો પર પણ માટી મળેલ છે એટલે કે માટીની દિવાલો બનાવેલી હોય છે. આ બાબતો પરથી સમજાય છે કે માનવ અને માટીનો સંબંધ કેવો છે? પ્રાચીન છે, બહુ જૂનો છે સંબંધ. પ્રશ્ન છે, મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. આ વિધાનને આપણે સમજાવવાનું છે કે મનોરંજન અને નાટક એ સંસ્કાર આપણા જીવનમાં કઈ રીતે કેળવે છે. તો કે ભારતમાં પ્રાચીન કાળથી જ નાટ્ય લેખન અને મંથન અતિ લોકપ્રિય રહે છે. ભરત મુનિ નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. નાટ્યશાસ્ત્ર જે છે એ પ્રચલિત છે. આ કલામાં સાક્ષર, નિરક્ષર, ભણેલા, અભણ અને આબાલ વૃદ્ધ બધાને પણ આનંદ મળે છે એટલે કે મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. શેમાં? નાટ્યકલામાં. એ જીવન અને જગતનું દર્પણ છે. એ આપણને જીવન કેવી રીતે જીવવું એનો અરીસો બતાવે છે. તેમાં જ્ઞાન અને ગમ્મત બંને સમાયેલા છે. નાટ્યકલાની કથાવસ્તુ સામાજિક બાબતો પર આધારિત હોય છે એટલે કે સમાજમાં કેવી રીતે પોતાનું જીવન ગુજાર કરવું એ તમામ બાબત આપણે નાટ્યકલા પરથી શીખવા મળે છે. સમાજની પ્રથાઓ, કુરિવાજો હોય, પરંપરાઓ હોય, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ થતા હોય છે. વન્યજીવોના વિનાશના કારણો. મિત્રો વન્યજીવો એટલે કે જે પ્રાણીઓ જંગલમાં રહે છે એમનો નાશ કેવી રીતે થાય છે, કયા કારણો માટે જવાબદાર છે તે અહીંયા આપણે લખવાનું છે. કે જંગલોની ઘાસભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રોમાં, ઘાસભૂમિ એટલે કે જે સૂકી જમીન હોય જ્યાં આગ લાગવાનું વધારે ભય હોય, જળપ્લાવિત એટલે કે જ્યાં પાણી ભરાઈ જાય એવા ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓના કારણે વન્યજીવોમાં કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે. એટલે માનવ જંગલ તરફ આગળ વધ્યો છે તો જંગલી પ્રાણીઓ ક્યાં જવાના? બીજું છે, શિકારીઓવાળા ચામડી, હાડકાં, શીંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓને શું કરે છે? મારી નાખે છે, એમનો શિકાર કરે છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે હોય, સડકો હોય અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો, નવી બિલ્ડિંગો બનાવે છે કંપનીઓ, શહેરોનું વિસ્તરણ, શહેરો મોટા મોટા ફેલાતા ગયા, આજુબાજુ જંગલ હોય શહેરની આસપાસ એ પણ નષ્ટ થવા લાગ્યા. આ વગેરે કારણોને કારણે વન્યજીવો છે પ્રભાવિત કરે છે અને વસાર નિર્હિત થતાં ઘણા બધા વન્યજીવો પ્રાણ ગુમાવે છે. એટલે ઘણા બધા વન્યજીવો શું કરે છે? મૃત્યુ પામે છે. એટલા માટે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે. 8મો પ્રશ્ન છે, જે વન્યજીવોના વિનાશના કારણો છે એના અથવામાં પૂછેલો પ્રશ્ન. તો વન્યજીવોનું સંરક્ષણ માટેના ઉપાયો શું? સંરક્ષણ કેવી રીતે કરાય? કે વન્યજીવોને કેવી રીતે બચાવી શકાય? તો મિત્રો બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરો, પવન ઉર્જાનો ઉપયોગ કરો, બાયોગેસ દ્વારા જે બાયો ઉર્જા મળે છે એનો ઉપયોગ કરવો અને એના દ્વારા લાકડાનો ઉપયોગ ઓછો કરવો અને એવું કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. એટલે કે આપણે લાકડાની જગ્યાએ બીજી કઈ કઈ વસ્તુઓ વાપરી શકીએ એની શોધ કરવી. ત્રીજું છે, જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્ય કાપવા પડે તેની જગ્યાએ તે જ પ્રજાતિના વૃક્ષો વાવવા. એટલે આપણે જો વૃક્ષ કાપવું પડે તો એ જ
પ્રકારનું વૃક્ષ બીજી જગ્યાએ આપણે વાવી દેવાનું. તેની જગ્યાએ એની પરિણામે વૃક્ષોની જે સંખ્યા હોય એમાં ઘટાડો થાય નહીં. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર પ્રતિબંધ મૂકવો. આગળ છે સ્થાનિક લોકોમાં જંગલોની જતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું. એટલે લોકો જંગલને વિનાશ થતો અટકાવે, જંગલનો બચાવે, જંગલના વન્ય પ્રાણીઓને બચાવે એવા કાર્યક્રમોનું આયોજન કરવું. શાળા કોલેજ પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો. એટલે કે શાળા કોલેજમાં પણ બાળકોને જાગૃત કરવા અને વિવિધ કાર્યક્રમો દ્વારા એમને પણ માહિતી આપી કે વનનું સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત પણ સમજાવવી. પ્રશ્ન છે ખરીફ પાક અને રવિ પાક વિશે બે વાક્યમાં તફાવત આપો. મિત્રો ખરીફ પાક છે અને રવિ પાક. તો ખરીફ પાક કોને કહેવાય? ચોમાસામાં લેવાય એ પાકને ખરીફ પાક કહેવાય. શિયાળામાં જે પાક લેવામાં આવે છે એને રવિ પાક કહેવાય. ખરીફ પાકનો સમયગાળો જૂન મહિનાથી જૂન કે જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધી. રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી ચાલુ થઈને માર્ચ એપ્રિલ સુધી. ખરીફ પાક ચોમાસામાં લેવાય તો એમાં સિંચાઈની જરૂર પડતી નથી અને રવિ પાક શિયાળામાં લેવાય છે તો એટલા માટે સિંચાઈની તેને જરૂર પડે છે. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મગમઠ વગેરે ખરીફ પાકના ઉદાહરણ છે. આ ચોમાસામાં લેવાતા પાક છે. અને ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણ છે એટલે કે શિયાળામાં લેવાય છે. પ્રશ્ન છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ હાલમાં પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીના પશ્ચિમે આવેલી હતી. અત્યારે નથી, એનું નામ નિશેષ નથી, એટલે ખંડેર જેવો ભાગને જોવા મળે છે. તક્ષશિલા પ્રાચીન ગંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્ત્વપૂર્ણ વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એટલે ભારતમાં જ્યારે પ્રગતિના પંથે હતું તે સમયે તક્ષશિલા એક વિકસિત વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે. તક્ષશિલા વિદ્યાપીઠોમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે એમ કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂર દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા હતા. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની તેની પસંદગી અને રસના વિષયોને શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે જે વિદ્યાર્થીને જે પસંદ હોય એ પ્રમાણે શિક્ષણ ત્યાં મેળવી શકતો હતો. અથવા મિત્રો 10 પ્રશ્ન પૂછેલો છે કે નાલંદા વિદ્યાપીઠ, બંને વિદ્યાપીઠો એક જેવી છે, બંનેનો તફાવત અહીંયા બંને વિશે આપણે લખવાનું છે. તો નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ ગણાય છે. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી છે. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત હાથથી લખેલા ગ્રંથો અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો પણ હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ એ નામથી ઓળખાતો હતો. જે લાઇબ્રેરી કે એને ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. મિત્રો નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, નખશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિભાગ સી નીચેના પ્રશ્નોના જવાબ આપો મુદ્દાસર. 3 ગુણના મિત્રો પ્રશ્ન છે. 11મો પ્રશ્ન ધોળાવીરા હડપ્પા સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે તેના વિશે સમજ આપો. એમાં જોઈએ મિત્રો આપણે જે ધોળાવીરા જે છે એ ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણ ખદીર બેટમાં આવેલું છે. તે હડપ્પાનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીં ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તરના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. ધોળાવીરાનો મહેલ, કિલ્લા
અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેવું તેના અવશેષો પરથી જાણવા મળે છે. નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે. નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત ગણવામાં આવે છે. આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે. એના અથવાનો પ્રશ્ન મિત્રો, મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. તો મોહેંજો-દડો નગરના રસ્તાઓ વિશે આપણે પેલી માહિતી મેળવીએ. મિત્રો, મોહેંજો-દડો નગરના રસ્તાઓ, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંના રસ્તાઓ મોટાભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા પહોળા હતા. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓ હોવાનું માનવામાં આવે છે. આપણે જોયેલું નથી, પરંતુ એની જે નગર રચના પરથી જે અવશેષો મળે એના પરથી આવું મનાય છે. રાજ્ય માર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા ન હતા. 2 મુખ્ય રાજ્યમાર્ગો હતા. એક રાજ્યમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજ્યમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજ્યમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા. મોહેંજો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા. તો મિત્રો, આ થઈ મોહેંજો-દડોના રસ્તાઓ વિશે વાત. હવે વાત કરીએ આપણે તેની ગટર યોજના વિશે. મોહેંજો-દડોની ગટર યોજના, તો કે પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા કીટ ટાપુ સિવાય બીજે ક્યાંય ન હતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાડકૂવો હતા. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલા હતા. ખાડકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ જ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરોને અવારનવાર સાફ કરવામાં આવતી હતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવણીની દ્રષ્ટિએ એક ઉત્તમ નમૂનો ગણી શકાય છે. પ્રશ્ન મિત્રો, ભારતમાં કૃષિ ખેતીમાં આવેલા ટેકનિકલ સુધારા એટલે નવી ટેકનોલોજી આવી છે એના વિશે આપણે નોંધ લખવાની છે કે ભારતમાં ખેતીને લીધે કયા કયા પરિવર્તનો આવ્યા, નવી નવી આધુનિક સુવિધાઓ કઈ આવી. તો કે ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલ પરિવર્તનો ટેકનિકલ સુધારા ગણાય છે. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં કોસ, રેટ વગેરેનો ઉપયોગ કરતો હતો. તેની જગ્યાએ હવે તે સબમર્સિબલ પંપ, મોનોબ્લોક, સોલર પંપ વગેરે વાપરતો થયો છે. ઓછા પાણીએ વધુ પાક લેવાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. આજનો ખેડૂત સુધારેલ બિયારણો, બીજની સંકરણ જાતનો ઉપયોગ કરવા લાગ્યો છે અને એનપીકે, ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે. બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ થાય છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ આપે છે, રાહત આપે છે. ખેડૂત તેના પાકને કીટકો અને રોગથી બચાવવા કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલરનો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી, માર્ગદર્શક તેમજ આર્થિક મદદ પણ આપે છે. આગળ છે મિત્રો, ખેડૂતો વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, ડીડી કિસાન, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 51 15 51, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવા મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો અને સ્થાપના કરવામાં આવી છે. તેમાં ખેડૂતને પ્રશિક્ષિત કરવામાં આવે છે, એટલે ખેડૂતોને બધી ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા થતા સંશોધનો અને નવી તકનીકોની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે. કુશળ કૃષિવિદ અને વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમાં નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન DARE સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. સરકાર ખેડૂતને ખેતી માટે તેમજ વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા વ્યાજ દરે લોન આપી મદદ કરે છે. ડી મિત્રો જોઈએ, ભારતમાં ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા છે તે જણાવો. દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાય અન્ય સમયમાં પણ રોજગારીની તકોનો અભાવ સર્જાય છે. ગામડામાં લોકોના કૃષિ સિવાયના બીજા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ જોવા મળે છે. જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ રિવાજો પાછળ ગજા ઉપરના ખર્ચ એટલે મિત્રો વધારે પડતા ખર્ચ, લોકો દેવાદાર બને છે. આમ બિનઉત્પાદિત ખર્ચ કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ એ મેળવી શકતા નથી. દેશની પંચતત્વીય યોજનાઓનો આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાત અને તેના હિતોની ઉપેક્ષા થાય છે. ખેતશાસ્ત્રમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે અનાજ, કઠોળના ભાવો વધ્યા છે. ભાવ વધારો અને મોંઘવારીના કારણે વ્યક્તિને 2 ટંકનું પૂરતું ભોજન મળતું નથી. દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ છે. કુટીર અને લઘુ ઉદ્યોગ બંધ થયા છે. રોજી ન મળવાથી લોકો શહેર તરફ વળ્યા છે. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ પણ ઓછું થયું છે. સતત પોષણક્ષમ આહારના અભાવે ખેડૂતો નાના મોટા રોગોના ભોગ બને છે. પરિણામે તેમની સારવારનો ખર્ચ પણ વધે છે. જ્યારે આવકમાં વધારો થતો નથી, તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાય, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ પડી ભાંગ્યા છે. તેથી બેકારીમાં વધારો જોવા મળે છે. મિત્રો, દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો જ્યારે મૃત્યુ દર ઘટ્યો છે. લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો. પરિણામે સમાજમાં શ્રમની માંગ કરવા કામ કરનાર વર્ગનો વધારો થયો, જેથી બેકારીમાં વધારો થાય છે. જીવન જરૂરિયાત વસ્તુઓ માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા છે. લોકોની ખરીદ શક્તિ ઘટી છે. પરિણામે જીવન ધોરણ નીચું ગયું છે. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ મિત્રો વધ્યા કરે છે. આગળનો પ્રશ્ન છે, બેરોજગારીને ઘટાડીએ કઈ રીતે? હવે બેરોજગારી ઉપર જોઈએ આપણે વધી ગઈ, તો હવે ઘટાડવાના પણ કંઈક ઉપાયો હશે. તો એ જોઈએ કે ભારતમાં આર્થિક વિકાસનો દર 10% જેટલો ઊંચો રાખીએ તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો આપણે ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ. બીજું છે આપણી પાસે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તેના દ્વારા મિત્રો વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામોદ્યોગ, હુન્નર એટલે જે કલાકાર હોય તે ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. આ લોકો વિકાસ કરે એવા કઈ યોજનાઓને પ્રાધાન્ય આપવું જોઈએ. ત્રીજું છે ગ્રામીણ ક્ષેત્રમાં એટલે ગ્રામ્ય લેવલે ઓછા મૂડીરોકાણને વડે વધારે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓને મહત્ત્વ અમલ કરવો જોઈએ. ચોથું છે ગ્રામીણ ક્ષેત્રે લોકોને તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીએ તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય છે. છેલ્લું છે મિત્રો પાંચમું, શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેમના કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ અને શિક્ષણને અનુરૂપ રોજગારી આપણે પૂરી પાડવી જોઈએ. શું છે ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે છે. ભારત સરકારે યુવા બેરોજગારોને માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી આપવી અને તેઓને બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આઠમું છે મિત્રો
શ્રમ શક્તિનું આયોજન રોજગારીના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. આ ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા, કોલેજ અને નવા અભ્યાસક્રમોને દાખલ કરવા જોઈએ. 9મું છે ઉદ્યોગ સંબંધી વિકાસ. નવા વેપાર ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવા માટે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ, કાચો માલ આપવો જોઈએ, યંત્રસામગ્રી પૂરી પાડવી જોઈએ, વેચાણની વ્યવસ્થા કરી આપવી જોઈએ. આ વગેરે પગલાં તેમને લેવા જોઈએ. 10મું છે બેરોજગારી વિનિમય કેન્દ્રો. પોતાને ત્યાં નોંધાયેલા બેરોજગારોને તેની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહે છે તેની વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે. અને આ કેન્દ્રો પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આ સાથે આ પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. જો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો.